અરે કોઈ તમારે 10 દી અગાઉ લગ્નમાં આવવાનું છે પણ તમે ક્યાં મારી મમ્મીનું ખોટું લગાડો? એ તો ભાઈ એનાથી ખીજમાં બોલાઈ જાય. અરે આ તમારે જ વીટી લઈને આવવાનું છે, કઈ ગામની પૂરી વીટી લઈને નહીં આવે. આમાં મોટા ભાઈના લગ્ન આવે પોગી જવાનું છે તમારે. અરે ભાઈ ફોન ઉપર તમને નહીં સમજાય, તમે ઘરે આવી જાવ ને એટલે હું તમને સમજાઈ દઉં કઈ રીતના આપણે ઘરનું ડેકોરેશન કરવું હોય. અરે મામા એવું નથી, તમે સમજો એટલે જ તમને કમ, નકર કા બીજાને નથી કહેવા જતો. પછી ગામ હું વાતું કરીએ, તમને તો ખબર જ છે કે આના મામા આવ્યા નહીં લગ્નમાં. અરે હા બાપા, મંડપ વાળાને કહી દીધું, શૂટિંગ વાળાને કહી દીધું, રસોઈ નહીં કહી દીધું, હવે કોણ બાકી? આ એ બધીને મેં કહી દીધું. અરે ભાઈ 2 મહિનાથી આ બધી વસ્તુની હું તૈયારી કરું, મને ખબર જ છે મારી ઉપર જવાબદારી આવવાની છે મોટા ભાઈના લગ્નની. એ કાકા જેટલા દિવસ લગ્ન છે ને એટલા દી તમારે પીવાનું નથી હો, મહેમાનને હસવાના છે. ના ના ભાઈ 150 કંકોત્રી છાપણ છે ને 50 કાર્ડ. ભાઈ કોઈ દેવા જવા વાળું નથી મળતું ને, કેટલી ક્લબ કરે આપણે વોટ્સઅપ માં જ બધીને સેન્ડ કરી દેવાની છે. બાપા આપણે છે ને આ વખતે પનીર નથી રાખવાનું, પનીર તો બધા રાખે, આપણે છે ને ઊંધિયું રાખવાનું છે. હું આગળ વાત કરી લઉં રસોઈયા. હા નહીં ઈ તો બધું રેડી છે, તમે આવી જાય. તે ફોર્ચ્યુનર નું કીધું કે ના? એટલે ભાઈ તે એક રોહન કાઢી, તારે ઘડી કોટીમાં જાવ, ઘડી ફોર્ચ્યુનર માં જાવ. લગન એક જ વખત થાય ભાઈ. એ ભાઈ તું તને કરી દે. હું મારા મોટા ભાઈના લગ્ન છે, કંકોત્રી હું તને વોટ્સઅપ માં નાખી દઉં, તારે આવવાનું છે ને, મેસિંગ કપડા આપણે બેને કરવાના છે ને ફોટા પાડવાના છે. હાલો હું મૂકું, મારે ઝાઝા બધી કામ છે.